गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે વિષય હિન્દી ધોરણ 8 એમાં પાઠ 2 કચ્છ की सैर વિશેની માહિતી મેળવીશું। કચ્છ की सैर એ પાઠના લેખક છે હરેશ ધોલકિયા અને એ પાઠનો પ્રકાર છે યાત્રાવૃત્ત। યાત્રાવૃત્તનો મતલબ થાય છે બાળકો કે જે આપણે આ કચ્છની અંદર જેવી યાત્રા જેવી રીતે આ યાત્રા કરી હોય એ રીતનો આ પાઠનો પ્રકાર છે। તમે યાત્રા કરીને ફરી શકો છો એ પ્રમાણેનું। તો ચાલો બાળકો આ પાઠ દ્વારા હું તમને પાઠની અંદર કહેવા શું માંગે છે એની માહિતી તમને આપી દઉં। વિશાળ ભારતને અનેક દર્શનીય પ્રાંત છે। આ ખૂબ મોટા ભારતની અંદર તો છે અનેક, એક બે નહીં પણ અનેક, જે આપણે ગણી નથી શકતા એટલા મોટા દર્શનીય સ્થળ છે। सबका अपना महत्व और सौंदर्य અને બધાનું પોતપોતાનું એક સુંદરતા છે અને બધાનું પોતપોતાનું એક મહત્વ છે। ગુજરાત उनमें से एक अनूठा राज्य, अनूठा એટલે અનોખું, આ લખ્યું છે મેં અનૂઠા એટલે અનોખું। ગુજરાત એની અંદર એક અનોખું રાજ્ય છે। गुजरात का एक विशिष्ट जिला है कच्छ અને ગુજરાતનો એક વિશિષ્ટ જિલ્લો છે એનું નામ છે कच्छ। जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है। यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है। यात्रियों માટે કચ્છ એ આકર્ષણનું એટલે કે એટ્રેક્શનનું કેન્દ્ર છે અને ગુજરાતનું અત્યંત રમણીય સ્થળ છે। લોકો દૂર દૂરથી એને જોવા માટે આવે છે। इसका पौराणिक महत्व भी कभी कम नहीं हुआ। अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम कह सकते हैं અને બીજા બધા ઘણા કારણોથી કચ્છની અંદર આપણે એને મ્યુઝિયમ તરીકે પણ જાણી શકીએ છીએ અને એને સંગ્રહાલય જેને હિન્દીમાં કહેવામાં આવે છે। कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग देखने को मिलते हैं। તમે બાળકો નાના હશો ત્યારથી તમે સાંભળ્યું હશે કે ભારતના નકશાની અંદર તમે જુઓ તો કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ। એ જ રીતે આપણે એને હિન્દીમાં कच्छ का बड़ा रेगिस्तान और कच्छ का छोटा रेगिस्तान इन બે ભાગમાં ऐसे दो हिस्सों में हम कच्छ के रेगिस्तान को बांट सकते हैं, छोटा रेगिस्तान और बड़ा रेगिस्तान। तो बाळको रेगिस्तान એટલે શું? તો ત્યાં જ્યાં રેતી જ રેતી હોય ઘણી બધી એને રેગિસ્તાન તરીકે ઓળખવામાં આવે છે। પણ તમે જુઓ તો અહીંયા એવું કહેવામાં આવે છે આ પાઠની અંદર કે અહીં તો ક્યાંય રેતી જોવા મળતી નથી। મેં તમને જેવી રીતે કે ચલો હું તમને સમજાવું કે રેગિસ્તાન એટલે ત્યાં તમને એક બી પથ્થર કે કાંકરો જોવા નહીં મળે, પાણીનું એક પણ ટીપું નહીં મળે, ઝાડ કે છોડવા નહીં મળે। ત્યાં ફક્ત રેતી જ રેતી, જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમને રેતી જ રેતી જોવા મળે અને એને રેગિસ્તાન અથવા તો કચ્છનું રણ તરીકે ઓળખવામાં આવે છે। एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान, हम दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता અને કે છે બંનેમાં અમને કોઈ લક્ષણ રેગિસ્તાન જેવું જોવા મળતું નથી। रेत कहीं नजर नहीं आती, अतः यह अनूठा रेगिस्तान। रेती तो क्यांय जोवा ज नथी मळती અને એટલા માટે એ અનૂઠો એટલે કે અનોખા રેગિસ્તાન, એના જેવું બીજું કોઈ રેગિસ્તાન નથી। शाम खियाली को हम कच्छ का प्रवेश द्वार कर सकते हैं। शाम खियाली थी આપણે કચ્છની અંદર પ્રવેશ કરીએ છીએ અને સૂરજબારી એ ત્યાં જઈએ એટલે કચ્છની યાત્રા એ પૂર્ણ થાય છે। शाम खियाली થી પ્રવેશ યાત્રા ચાલુ થાય છે અને સૂરજબારીથી પૂરી થાય છે અને એ દરમિયાન વચ્ચે શું આવે છે આપણે જોઈએ છીએ। कच्छ की यात्रा यहीं से आरंभ होती है। यहाँ उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है। रापर और धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदड़ो का स्मरण होता है। अपनी बहुत खूब ज पुरानी संस्कृति मोहेंजोदड़ो एनु आपणे रापरनी अंदर धोलावीरा पासे जઈએ છીએ તો ત્યાં આપણને સંસ્કૃતિનું યાદ આવે છે। यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है। 5000 वर्ष पहला आ મોહેંજોદડોની સંસ્કૃતિ હતી અને એનું આપણને સ્મરણ અત્યારે થાય છે ત્યાં જઈએ કચ્છમાં તો। इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित हो जाते हैं। हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं અને આ प्राचीन नगरी જોઈને જ આપણે ખુશ થઈ જઈએ છીએ અને આધુનિકતાની પ્રાચીનતામાં આધુનિકતાના દર્શન થાય છે। એટલે બહુ જ જૂનું 5000 વર્ષ પહેલાનો સમય એટલે ઘણો બધો સમય કહેવાય। એ જમાનાની સંસ્કૃતિ અને એની અંદર આજે આપણે આધુનિકતાના અમને દર્શન, આજની પેઢીએ દરેક વસ્તુ પોતાની રીતે જુએ છે। शाम खियाली से पश्चिम की यात्रा करते बचाव नजर आता है। जो बड़ा गांव है जैसे नगर
वहां से गांधीधाम औद्योगिक कारखानों का शहर है। અહીંથી તમને ભચાઉ જોવા મળે છે અને ગાંધીધામ જોવા મળે છે। ગાંધીધામ એ ભચાઉ જેને औद्योगिक कारखाना માટે જાણીતું છે। यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर बसी हुई है। गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुई दिखाई देते हैं। गोपालपुरी गांधीधाम ए બધું જ આપણને અહીંયા એ સ્થળ એ બધા સ્થળોનો વિકાસ થયેલો જોવા મળે છે, કારણ કે ગાંધીધામની અંદર મોટા પાયા ઉપર ઉદ્યોગોનો વિકાસ થયેલો છે એટલા માટે। आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है। कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है। बंदरगाह એટલે પેલા પૂંછડીવાળા વાંદરાળી, પણ બંદરગાહ એટલે મોટી મોટી સ્ટીમરો હોય, એની અંદર માલ સામાનની આયાત અને નિકાસ થતી હોય અને એ સ્થળને આપણે બંદરગાહ તરીકે ઓળખીએ છીએ। તો કંડલા એ એનું ખૂબ જ મોટું બંદરગાહ છે। कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है। संगमरमर से बना 25 वर्ष पुराना जिनालय भूकंप में खंडित हुआ। 2500 वर्ष जूनू संगमरमरનું યાત્રાધામ જૈન લોકોનું એ 2001 ની અંદર 26મી જાન્યુઆરીમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે એમાં એ તૂટી ગયું। उसके पुनर्निर्माण का कार्य जोरों से चल रहा है। इसे आधुनिकता का स्पर्श मिला है અને એને ફરીથી એનું નિર્માણનું કાર્ય ખૂબ જ જોરથી ચાલી રહ્યું છે અને એને આધુનિકતાનો સ્પર્શ મળ્યો છે। આજે તમે જુઓ કે તમારા ઘરની અંદર પણ જેટલા બી લોકોના જૂના પુરાણા ઘર છે એ બધા તોડી ફોડીને લોકો ફરીથી રિનોવેશન કર્યા, તો જેવું પહેલા હતું એના કરતાં પણ ઘણું બધું સારું બનાવવામાં આવે છે। તો એવી જ રીતે આ 2500 વર્ષ જૂના બધા મંદિરો હતા, તો એ બધાને તોડીને એને આધુનિકતાનો સ્પર્શ મળ્યો છે અને એ રીતે એને કંઈક નવું રૂપ આપીને બનાવવામાં આવી રહ્યું છે, એટલે કહેવામાં આવે છે કે એને આધુનિકતાનો સ્પર્શ મળ્યો છે। मुंद्रा शहर तहसील मुख्यालय भी है। मुंद्रा पोर्ट ત્યાં મોટી મોટી રિફાઇનરીઓ, ઓઇલની રિફાइनरीઓ હોય છે અને લોકો જોવા જાય છે। यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली हुई है કે છે ઘણા બધા નાના મોટા ઉદ્યોગો છે અને એના માટે વિકાસની દિશા ખુલી ગઈ છે। समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है। यहाँ कुछ प्राचीन इमारतें हैं। અહીંયા કહે છે ઘણી બધી પ્રાચીન એટલે કે ખૂબ જ જૂની એવી બિલ્ડિંગો, ઇમારતો છે। समुद्र के किनारे तटीय यात्रा करते हुए अब मांडवी पहुंचे। मांडवी अति सुंदर बंदरगाह। हमें किनारे किनारे यात्रा करता करता हमें क्या पहुंचा? तटीय यात्रा એટલે કે मांडवी। मांडवी પણ ખૂબ જ સુંદર છે, बड़ा प्राचीन नगर है અને थोड़ा मोटू है। यहाँ यह शहर राजा के महल और पवन चक्की, आ मांडवी ए राजाना महल અને પવન ચક્કીઓ માટે ખૂબ જ જાણીતું બની ગયું છે। यहाँ VRTI ग्राम्य संस्था है। बहत्तर जिनालय पास ही बीदड़ा गांव में अंतरराष्ट्रीय अस्पताल है। અહીંયા પાસે જ કે છે બીદડા ગામમાં આંતરરાષ્ટ્રીય હોસ્પિટલ એટલે કે દેશ વિદેશથી લોકો એમાં ઇલાજ કરાવવા માટે આવી શકે છે। मांडवी से आगे चलते हुए हमें कोठीरा, सुघरी और जेखो महत्वपूर्ण गांव है। मांडवी थी आगे चाल्या तो डुमरा, कोठीरा, सुघरी और जोख ए मांडवीना मुख्य गामड़ा है। जैनों का प्राधान्य यहाँ नजर आता है। यहाँ વધારે વસ્તી જૈનોની જોવા મળે છે। જૈનોનું પ્રાધાન્ય એટલે કે પ્રભુત્વ ત્યાં વધારે જોવા મળે છે। नलिया शहर तहसील का केंद्र, यहाँ वायुसेना का मुख्य अड्डा है। नलिया शहરની અંદર આપણે ઇન્ડિયાની સેનાને નૌકાદળ, પાયદળ અને હવાઈ દળ એમ 3 વિભાગમાં વહેંચવામાં આવી છે। અહીંયા કહે છે વાયુસેના એટલે હવાઈ દળના લોકોનો અહીંયા મુખ્ય અડ્ડા એટલે કે એ લોકોની મુખ્ય છાવણી છે ત્યાં। नलिया से 1 घंटे की यात्रा करने के बाद नारायण सरोवर अति प्राचीन पौराणिक धार्मिक स्थान है। इस स्थान को रामायण काल का माना जाता है। यहाँ एक नारायण सरोवर है અને એને રામાયણના સમયનું એ સરોવર છે એવું કહેવામાં આવ્યું છે। લોકો એવું માને છે। અહીંયા કોટેશ્વર નામનું એક ભગવાનનું મંદિર છે અને એવું પણ કહેવામાં આવે છે કે એક સમય રાવણ અહીંથી નીકળ્યો હતો, કારણ કે રાવણે શંકર ભગવાનને ખૂબ જ માનતો હતો। पूरे भारत का प्राचीन स्थान माना जाता है। कोटेश्वर महादेवना मंदिर ने खूब प्राचीन भारत के मंदिर मानवामां आवे छे। सूर्योदय और सूर्यास्त दर्शन यहाँ का बड़ा आकर्षण। सूर्योदय और सूर्यास्त बंनेनो दर्शन आ प्राचीन स्थल थी खूब सरस रीते जोवा मळे छे। नारायण सरोवर से आगे की यात्रा में लखपत आता है,
જો અતિ પ્રાચીન સ્થળ નારાયણ સરોવરથી આગળ તમે જાઓ તો ત્યાં લખપત તમને જોવા મળે છે. એ ખૂબ જ સુંદર છે. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે પંજાબી લોકોના જે ગુરુ હતા, ગુરુ નાનક, એમની ચરણ રજથી, એમની ચરણ ભૂમિથી કહે છે ત્યાં આ ભૂમિનું पावन भूमि पर गुरुद्वारा बनाने में आया है. ત્યાં ગુરુદ્વારા बनावामा आवे छे. इस समय एक समय का समृद्ध शहर आज जीर्णावस्था में होते हुए भी दर्शनीय. एक समय નું આ સમૃદ્ધ શહેર હતું, આજે જીર્ણાવસ્થામાં આવી ગયું છે. કારણ 2001માં જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો હતો ત્યારે કહેવાય છે કે કચ્છની અંદર વધારે એની અસર જોવા મળી હતી. અને જીર્ણાવસ્થામાં હોવા છતાં પણ, અને એની પહેલા બી થોડું ઘણું જે તૂટી ગયું હોય તો જીર્ણાવસ્થા હોવા છતાં કે છે એ પોતાનું અનોખું એનું એક સ્થાન છે. લોકો દૂર દૂરથી એના દર્શન માટે આવે જ છે. वहाँ एक किला है, उसके बगल में पानंद्रो खनिज संपत्ति के लिए प्रसिद्ध है. ત્યાં એક કિલ્લો પણ છે, પાનંદ્રો નામની ખનિજ સંપત્તિ એની બાજુમાં જ તમને જોવા મળે છે. સાથ ही विद्युत निर्माण कार्य केंद्र, અને વિદ્યુત એટલે કે ઉર્જા, એ વિદ્યુત નિર્માણનું પણ કેન્દ્ર ગણવામાં આવે છે. लखपत से मध्य कच्छ की ओर बढ़ने पर हाजीपीर मुसलमानों के लिए श्रद्धा का केंद्र आता है. लखपत થી થોડા આગળ જાઓ તો તમને હાજીપીર મુસલમાનોની દરગાહ માટેનું મુખ્ય સ્થળ છે. यहाँ पीर की मजार है. रेगिस्तान की झांकी यहाँ से होती है. रेगिस्तान ની તમને ઝાંકી જોવા મળે. તમે रास्ते में माता का मढ़ नामक धार्मिक स्थान है. અને રસ્તામાં તમે આગળ જાઓ તો માતા કા મઢ એ સરસ સ્થાન છે, એ આવે. અને આપણા ભારતની ભક્તિભાવવાળી પ્રજા એ નવરાત્રિના સમય દરમિયાન કે છે બધા ત્યાં માતાના મઢમાં દર્શન કરવા માટે લોકો આવે છે. અને એની આગળ તમે જાઓ તો નખત્રાણા प्राकृतिक नजारों का केंद्र बना है. रास्ते में चक्ष, पुरेश्वर मंदिर, वांढाई जैसे मनोहर प्राचीन स्थान है. આ બધા ચક્ષ, વાંઢાઈ, पुरेश्वर ये બધું જ ત્યાં રસ્તામાં આવે છે. अब कच्छ का मुख्य केंद्र भुज आते हैं. उसके वैभव का परिचय होता है. અત્યાર સુધી આપણે કચ્છની વાત કરતા હતા, હવે એનું મુખ્ય કેન્દ્ર કયું છે તો ભુજ. ભુજની વાર્તા આપણે જોઈએ. આયના મહલ, પ્રાગ મહલ, ટાવર, સ્વામિનારાયણ મંદિર, हिल गार्डन, हमीर रस तालाब, भुजिया पहाड़, लोक संग्रहालय, विश्वविद्यालय आदि के दर्शन करके हम आनंद ले सकते हैं. આ દરેક વસ્તુ તો ક્યાં આવી છે तो आ બધું જ ભુજની અંદર આવ્યું છે. सन 2001 के भूचाल ने इसे खंडित किया. 2001માં કે છે ભૂકંપ આવ્યો ત્યારે આખું જ ધરાશાયી બધું જ નાશ પામી ગયું હતું. तो लोगों ने उसे नए स्वरूप में पुनर्निर्माण करके और सुंदर बना दिया. तो કે છે લોકોએ ફરીથી એનું પુનર્નિર્માણ કર્યું અને નવું સ્વરૂપ આપીને એને ફરીથી જોરદાર હતું એના કરતા પણ સારું બનાવી દીધું છે. भुज से उत्तर दिशा की ओर खावड़ा में काला डूंगर है. भुज थी આપણે उत्तर दिशा में જઈએ તો ખાવડામાં કાળો ડુંગર જોવા મળે છે. पहाड़ पर चढ़कर रेगिस्तान की झांकी करना एक अनूठा अनुभव. पहाड़ ऊपर चढ़વાનું અને રેગિસ્તાનની ઝાંકી એટલે કે નીચે તમે જુઓ, રેગિસ્તાનને તમે જુઓ, એ એક પોતાની અંદર અનોખું કામ. સરકાર એવં ત્યાંની સ્થાનિક પ્રજા જે છે એણે રણોત્સવનું આયોજન કર્યું છે. देश भर से लोग यहाँ आते हैं. सफेद रेगिस्तान को देखना एक आनंददायी घटना होता है. અને બધા જ દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે અને આ સફેદ રેગિસ્તાનને જોવાનું એક આગવું અનોખું એની મજા હોય છે, એ લોકો આનંદ માણે છે. भुज से अंजार भी जाया जाता है. आगे बढ़ते हुए सृजन संस्था में यहाँ की प्रजा की हस्तकला का परिचय होता है. सृजन संस्थाની હસ્તકળાનો પરિચય થાય છે. જેસલ તોરલ की स्मृति में मंदिर बना है. અહીંયા કહે છે જેસલ તોરલની સ્મૃતિમાં एक मंदिर बनावामा ऐतिहासिक मंदिर बनावामा આવ્યું છે. यहाँ से आदिपुर तथा गांधीधाम जा सकते हैं. सूरजबारी नामक स्थान से हमारी कच्छ यात्रा पूर्ण होती. मैं તમને પહેલા બી કીધું કે શામખિયારીથી કચ્છની પ્રવેશ यात्रा ચાલુ થાય છે અને सूरजबारीથી કચ્છની પ્રવેશ यात्रा પૂર્ણ થાય છે. सवाल તમને પૂછવામાં આવે કે कच्छ की यात्रा कहाँ से शुरू होती है और कहाँ से खत्म होती है, तो આપણે એના જવાબમાં લખવાનું कि कच्छ की यात्रा शामखियारी से शुरू होती है और सूरजबारी पर जाकर खत्म होती है. याद रखो. जो अविस्मरणीय स्मृतियां छोड़ जाती. कहा जाता है कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. આપણા અહીંયા એક કહેવત છે કે કચ્છ નહીં દેખા તો कुछ नहीं देखा. એટલે આપણે પહેલા જ કચ્છ જોવાનું કામ કરવાનું.
कच्छ गुजरात का गौरव है और दुनिया भर के लोगों के लिए किसी भी मौसम में दर्शनीय एवं आकर्षण का केंद्र है। કચ્છ ગુજરાતનું ગૌરવ તો છે જ, પણ દુનિયાભરના લોકો માટે કોઈ પણ સમયે કોઈ પણ જ્યારે પણ સમય મળે, એવું નહીં કે શિયાળો છે તો ઉનાળામાં જઈશું, ઉનાળો છે તો ચોમાસામાં જઈશું, ચોમાસું ફરીથી શિયાળો આવી જશે। ક્યારે પણ તમને જ્યારે સમય મળે, તમારી ઈચ્છા થાય ત્યારે તમે એ કચ્છ જોઈ શકો છો। શબ્દાર્થ મેં અહીંયા બાળકો લખી દીધા છે, એ તમે નોટમાં ઉતારી લેજો, અને ન બોર્ડ ઉપરથી લખવા હોય તો દરેકની પાસે ચોપડી તો હશે જ, એ ચોપડીમાં શબ્દાર્થ આપેલા છે, એ લખવાનો, અભ્યાસ લખવાનું અને સ્વાધ્યાય લખવાનું, આટલું તમારું આ લેસન છે।